વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર છે અંતર સાથે કઈ રીતે બદલાય છે એના આલેખો છે એ જોશું. એટલે કે ઈ વિરુદ્ધ આરના આલેખો, જુદી જુદી રચના માટે ઈ વિરુદ્ધ આરના આલેખો આપણે જોશું. તો સૌપ્રથમ આપણે જોઈએ બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભાર માટે તો બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું કે Q/R². ઓકે, તો આ સૂત્ર ઉપરથી જોશું ઈ અને આરને શું સંબંધ છે. તો ઈ ચલે છે 1/r². તો આના માટેનો આલેખ આપણે દોરવી તો આ ટાઈપનો આલેખ આપણને મળશે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ આલેખો તમારે ખાસ યાદ રાખવાના છે. તો ઈ ચલે છે 1/r²નો આલેખ છે, આ રીતે આવશે. એટલે કે R = 0 આગળ વિદ્યુત ક્ષેત્ર છે ઇન્ફિનિટિવ હશે. આમાં તમે આરની કિંમત મૂકશો 0 તો ઇન્ફિનિટિવ થશે, અને R = ∞ મૂકો. ઓકે, અહીંયા તો ઈની કિંમત થશે 0. એટલે 0 આગળ ઇન્ફિનિટિવ, અને જેમ જેમ અંતર વધશે એમ એનો આલેખ છે એનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. ઓકે, આ ટાઈપનો આલેખ છે આવશે. ચાલો, આની પછી 2 નંબર છે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ માટે અક્ષ અને વિષુવવૃત્ત બંને માટે આપણને ખબર છે E અક્ષ ઉપર જો આપણે લેવી તો 2kp/r³ અને વિષુવવૃત્ત ઉપર kp/r³. એટલે કે બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે એ ચલે છે 1/r³ છે. તો આના જેવો જ આલેખ આવશે, પણ એનો જે ઘટવાનો દર છે એ આના કરતાં થોડોક ફાસ્ટ હશે બિંદુવત વિદ્યુત ભાર કરતાં. તો એનો આલેખ આપણે દોરવી ઈ વિરુદ્ધ આર. તો એનો ઘટવાનો દર છે આના કરતાં થોડોક ફાસ્ટ રાખવાનો, તમારે ઝડપથી એનું વિદ્યુત ક્ષેત્ર ઘટશે. ઓકે, આ રીતે. ચાલો, આની પછી નંબર 3 આપણે જોયું હતું અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર. એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધાર્યું હતું E = 2k λ/r. 2k λ/r. એટલે કે આના માટે તમે જોશો તો E ચલે છે 1/r છે. તો એનો આલેખ આપણને મળશે આ રીતે. તો બધા જ આલેખો છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાના છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ચલો, અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર થઈ ગયો. એની પછી વિદ્યુત ભારિત સમતલ, એનો આલેખ જોવી નંબર 4. વિદ્યુત ભારિત સમતલ, તો એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું હતું E = σ/2ε0. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન, આમાં કંઈ આર આવતો નથી. એનો મતલબ વિદ્યુત ભારિત સમતલનું વિદ્યુત ક્ષેત્ર આરથી સ્વતંત્ર, એટલે કે બધી જ જગ્યાએ કેવું હશે? સમાન. એટલે સમતલનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર બનાવે છે. જ્યારે આ બધા વિદ્યુત ક્ષેત્ર છે એ કેવા છે? અસમાન છે, કારણ કે અંતર સાથે બદલાય છે એટલા માટે. તો આનો આલેખ આપણે જોવી ઓકે. તો R = 0 હોય કે ઇન્ફિનિટી હોય, બધી જગ્યાએ કેટલું હશે? σ/2ε0. તો એનો આલેખ આપણને આ રીતે મળશે. આ જે પોઈન્ટ છે એ હશે σ/2ε0. ચાલો, આની પછી નંબર 5 કવચ. વિદ્યુત ભારિત કવચ. તો એમાં આપણે અંદર અને બહાર બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. તો કવચની અંદર E = 0 અને કવચની બહાર સૂત્ર હતું kq/r². બિંદુવત જેવો આલેખ આવશે. તો આનો આલેખ આપણે દોરવી એ વિરુદ્ધ આર.
અહીં આપણે સ્મોલ આરની કિંમત કેપિટલ, એનો મતલબ આ શું થઈ? સપાટી ઉપર, કવચની સપાટી પર. તો કવચ આ વિસ્તાર જે છે એ બધું શું દર્શાવે છે? કવચની અંદર, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. જેવું આપણે સપાટી આગળ પહોંચશું તો આપણે જોયું હતું છેલ્લા લેક્ચરમાં કે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું બનશે? KQ અપોન કેપિટલ R સ્ક્વેર જેટલું. ઓકે, વિદ્યુત ક્ષેત્ર KQ બાય કેપિટલ R સ્ક્વેર જેટલું બનશે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર છે અંતર સાથે ઘટશે. ઓકે, આ ટાઈપનો આલેખ છે એ મળશે આપણને. તો આ બધા જ આલેખો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે. પછી ગોળા માટે પણ છે, જે તમારી જાણ માટે હું બનાવું છું. અવાહક ગોળો, અવાહક ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો અંદર જે છે એના માટે પણ અંદર અને બહાર. તો અંદર ઈ ચલે છે R હોય છે, જ્યારે બહાર માટે, બહાર અથવા સપાટી માટે, ગોળાની બહાર અથવા ગોળાની સપાટી, અવાહક હોય કે સુવાહક હોય, સેમ સૂત્ર છે આવડું, બિંદુ અથવા ટુ KQ અપોન R સ્ક્વેર. ઓકે, તો એના માટે આ લેખ આપણને મળશે આ રીતે, ઈ ચલે છે R. આ તમારું કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ યાદ રાખવાના છે. તો આ રીતનું આ લેખ આવશે. ઓકે, અંદર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R, એટલે આ જે વિસ્તાર થયો અહીંથી આ વિસ્તાર એ આપણે ગોળાની અંદર છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે વધે છે. સપાટી ઉપર મેક્સિમમ બનશે, કેટલું મેક્સિમમ બનશે? તો કે KQ અપોન કેપિટલ R સ્ક્વેર જેટલું. ત્યારબાદ તમે જોઈ શકો અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, તો આ રીતે એનો ઘટાડો થશે અને અનંત અંતરે 0 થઈ જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલા આલેખો છે તમારે યાદ રાખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, E વિરુદ્ધ Rના આલેખ સાથે આ ચેપ્ટરની બધી જ થિયરી આપણે કમ્પ્લીટ કરવી છે. ચલો ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા છે શરૂ કરશું. તો પહેલો એક્ઝામ્પલ છે, એમાં તમે જોશો તો આપણને બે વિદ્યુત ભારિત ગોળા છે આપેલા છે અને એનો વિદ્યુત ભાર આપણને આપેલો છે, ધારો કે Q1 અને Q2, એમને અમુક R અંતરે રાખેલા છે. ઓકે, તો આ બંને વચ્ચે કેટલું બળ લાગશે એવું આપણને પૂછ્યું છે. Q1 Q2 અને R આપણને આપેલા છે, તો બે વચ્ચે કેટલું બળ લાગશે? તો ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, કુલમના નિયમ પરથી આપણે એક્ઝામ્પલ ગણી શકશું. તો કુલમનો નિયમ વાપરી દેવી. કુલમના નિયમ પરથી વિદ્યુત ભારિત ગોળા વચ્ચે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ, કુલમનો નિયમ આપણને ખ્યાલ છે, KQ1 Q2 અપોન R સ્ક્વેર. મૂકવામાં બધી કિંમત અને પછી સાદુરૂપ આપી દો. K એટલે 9 ગુણ્યા 10 9, Q1 2 ગુણ્યા 10 7, Q2 આપણને આપ્યો છે 3 ગુણ્યા 10 7 છેદમાં R છે સેન્ટીમીટરમાં છે, તો એને મીટરમાં કન્વર્ટ કરશું, 30 × 10 2 એનો સ્ક્વેર. આ બધાનું સાદુરૂપ આપશો તો આન્સર આપણને મળશે 6 ગુણ્યા 10 3 ન્યૂટન. ઓકે, હવે અહીંયા તમે જોશો બળ છે આકર્ષી પણ હોય અને અપાકર્ષી હોય. આ એનું મૂલ્ય થયું, તો આ કયા પ્રકારનું હશે? તો ચેક કરશો, I પ્લસ છે અને I પ્લસ છે, તો પ્લસ પ્લસ વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? અપાકર્ષી. તો આ બળ છે એનો પ્રકાર હશે અપાકર્ષી. ઓકે, જેનું મૂલ્ય હશે 6 ગુણ્યા 10 3 ન્યૂટન. તો બંને ગોળા વચ્ચે આટલું બળ લાગશે અપાકર્ષી, એકબીજા ઉપર લગાવશે. ચલો એની પછી બીજો એક્ઝામ્પલ જોયું. તો આમાં પણ આપણને બે ગોળા આપ્યા છે, એક ઉપર ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે. બેના મૂલ્ય આપણને આપ્યા છે. Q1 છે એ 0.4 માઇક્રોકુલમ છે અને Q2 છે એ 0.8 માઇક્રોકુલમ છે. એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. ઓકે, તો બંને વચ્ચે લાગતું બળ આપણને, ઓકે, આમાં શું કીધું છે કે ગોળા એક પર ગોળા બે દ્વારા લાગતું બળ આપણને આપ્યું છે 0.2 ન્યૂટન. ઓકે, અને આ કેવા પ્રકારનું હશે? એક પ્લસ અને એક માઇનસ છે, તો આનો પ્રકાર જો આપણે કહેવી તો આ કેવું હશે? આકર્ષી હશે, આકર્ષી પ્રકારનું. ઓકે, એટલે કે એક ઉપર 2 નંબરનો ગોળો છે એને પોતાની તરફ ખેંચે છે, એટલે કે આકર્ષણ કરે છે 0.2 ન્યૂટનથી. તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? આ બે વચ્ચેનું અંતર આપણને પૂછ્યું છે. બે વચ્ચે બળ અહીંયા આપણને આપી દીધું છે, કેટલું છે? 0.2 ન્યૂટન. ઓકે, તો વળી પાછું કુલમનો નિયમનો આપણે ઉપયોગ કરવી. તો પહેલો છે કુલમના નિયમ પરથી F ઇઝ ઇક્વલ ટુ KQ1. ઓકે, અહીંયા આપણે અંતર ગોતવું છે, તો એટલા માટે આપણે માઇનસ નિશાની ધ્યાનમાં લેશું નહીં, ખાલી એના મૂલ્યની કિંમત મૂકશું.
કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. ઓકે, મૂકો બધી કિંમત. એફ આપણને આપ્યું છે 0.2 ન્યૂટન, કે એટલે 9 ગુણ્યા 10 ની 9, Q1 આપણને આપ્યું છે 0.4 માઇક્રો કુલમ, માઇક્રો એટલે 10 - 6. Q2 ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, માઇનસ નથી લેવાનું, એનું મૂલ્ય મૂકવાનું, કારણ કે અંતર છે ક્યારેય માઇનસ હોતું નથી. એનું મૂલ્ય અંતર ગોતવું છે એટલે ખાલી મૂલ્ય લેવાનું છે. પોઈન્ટ પ્લસ માઇનસ શું નક્કી કરશે? ખાલી એની પ્રકાર નક્કી કરશે, આકર્ષી કે અપાકર્ષી. ગુણ્યા 10 - 6 છેદમાં આર સ્ક્વેર, જે આપણે ગોતવાનું છે. આમાંથી આર સ્ક્વેરને કરતાં બનાવી લો. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થશે 9.4 × 0.8, 6 ને 6 ને 6 12, એમાંથી 9 બાદ કરી નાખીએ એટલે કે 10 - 3 છેદમાં 0.2 આપવાનું સાદરૂપ. આનું સાદરૂપ આપણે આપશું તો એ આરની કિંમત આપણને મળશે 12 સેન્ટીમીટર. ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર આપણને મળશે. ચલો, બીજો સવાલ આમાં પૂછ્યો છે કે 1 પર 2 નંબરનો ગોળો કેટલું બળ લગાવે છે? 0.2 ન્યૂટન. તો 2 પર, ઓકે, 2 નંબરના ગોળા પર 1 નંબરનો ગોળો કેટલું બળ લગાવશે? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આપણને ખબર છે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી, કારણ કે કુલમનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ત્રીજા નિયમ પરથી F21 2 પર 1 વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 1 પર 2 વડે લાગતું બળ. ખાલી બેની દિશા, મૂલ્ય સમાન હશે પણ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. તો આપણને મળશે F21 ઇઝ ઇક્વલ ટુ 0.2 ન્યૂટન. ઓકે, આ પણ કેવું હશે? આકર્ષી. આવી ગયો બીજો એક્ઝામ્પલ, બીજાનો આન્સર. ચલો, આની પછી ત્રીજો. તો ત્રીજો એક્ઝામ્પલ છે, એમાં એક આપણને ગુણોત્તર આપ્યો છે ke² અપોન GME/MP. ઓકે, આનું પહેલો સવાલ છે, આનું પારિમાણિક સૂત્ર ગોતવાનું છે. બીજો સવાલ છે, આ ગુણોત્તરની કિંમત કેટલી હશે, એટલે કે આનું મૂલ્ય શું હશે. અને ત્રીજો સવાલ છે, આ ગુણોત્તર શું દર્શાવે છે. ઓકે, તો આના માટે આપણે શું કરશું? ભાઈ, આપણે બે બળ આપણે ભણ્યા હતા, ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ. ઓકે, તો અહીં E એટલે ઇલેક્ટ્રોન છે અને P એટલે પ્રોટોન છે. તો બે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આર અંતર રાખી એના વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ ગોતવી અને એનું વિદ્યુત બળ ગોતવી. તો આર અંતરે આ બે રીતે તમે કરી શકો છો. કાં તો આમાં કઈ રીતે? પહેલું પારિમાણિક સૂત્ર માટે કેનું પારિમાણિક સૂત્ર લખો, ઈનું લખો, GME/M. તો એ બહુ વધારે લાંબી મેથડ થશે, તો એના કરતાં આપણે બીજી મેથડ છે એનું યુઝ કરવી. તો આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ, બંનેના સૂત્ર આપણે લખ્યું. તો ગુરુત્વાકર્ષી બળ છે ગ્રેવિટેશનલ ફોર્સ, એને આપણે કહેવી Fg. તો એનું મૂલ્ય આપણને ખબર છે, 11મા ધોરણમાં ભણ્યા. G, ઓકે, M1 M2, M1 તરીકે ઇલેક્ટ્રોન, M2 તરીકે પ્રોટોન. તો ME/MP અપોન r². અને વિદ્યુત બળ થશે Fe, ઇલેક્ટ્રિક ફોર્સ, એનું મૂલ્ય છે કે Q1 Q2. ઓકે, Q1 તરીકે ઇલેક્ટ્રોન, Q2 તરીકે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E, પ્રોટોનનો વિદ્યુત ભાર E. બે વચ્ચેનું અંતર કેટલું? R એટલે r². આ બંનેનો આપણે ગુણોત્તર લેવી હવે. તો આ થશે Fe/Fg ઇઝ ઇક્વલ ટુ r² કેન્સલ થઈ જાય છે, એટલે આ થશે ke² અપોન GME/MP. તો જો સેમ ગુણોત્તર આવ્યો. ઓકે, તો એનો મતલબ આનો જે છે પારિમાણિક સૂત્ર એટલે Fe અને Fgનું પારિમાણિક સૂત્ર, તેથી ke² અપોન GME/MP એનું પારિમાણિક સૂત્ર એટલે Feનું પારિમાણિક સૂત્ર છેદમાં Fgનું પારિમાણિક સૂત્ર. તો Fe એટલે M1 L1 T-2 બળનું પારિમાણિક સૂત્ર. આ પણ બળ જ છે, M1 L2 T-2. તો આ તમે જોશો તો આ થશે M0 L0 T0. તો આપેલો જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે, GME/MP. એનું પારિમાણિક સૂત્ર થશે M0 L0 T0. ચલો, આ પહેલો સવાલ થઈ ગયો. એની પછી બીજો સવાલ, આમાં બધાની કિંમત મૂકી સાદુરૂપ આપવાનું છે ખાલી, ke² GME/MP. ઓકે, કેની કિંમત
9 ગુણ્યા 10⁹ e એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો સ્ક્વેર g 6.67 ગુણ્યા 10⁻11 me ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 mp એટલે પ્રોટોનનું દળ પ્રોટોન 6.1 ગુણ્યા 10⁻27 આ બધાનું સાદુરૂપ તમે આપશો તો એની કિંમત આપણને મળશે 2.4 ગુણ્યા 10⁻39 ઓકે આ ગુણોત્તરની કિંમત આવશે 2.4 ગુણ્યા 10⁻39 જે એકમ રહિત થશે. ચાલો આમાં છેલ્લો સવાલ આ ગુણોત્તર શું દર્શાવે છે તો આ ગુણોત્તર આપણને દર્શાવે છે કે r અંતરે રહેલા ઓકે અહીંયા લખું છું સી r અંતરે આ ગુણોત્તર શું દર્શાવે છે તો કે r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઓકે આ રહ્યું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે. ઓકે તો ત્રીજો સવાલ કમ્પ્લીટ. ચલો એની પછીનો એક્ઝામ્પલ નંબર 6. ઓકે 4, 5 આપણે નથી કરવાના. 6 નંબરનો એક્ઝામ્પલ તમે જોશો તો એક ચોરસ આપણને આપ્યો છે ABCD. એના ચારે શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે મૂકેલો છે. એ ઉપર વિદ્યુતભાર છે QA 2 માઇક્રોનો છે, B ઉપર છે -5 માઇક્રો, પછી C ઉપર 2 માઇક્રો, D ઉપર -5 અને Q ઉપર 1 માઇક્રો કુલમ મૂકેલો છે. તો આ ચારે ચાર વિદ્યુતભાર છે મૂકેલા છે. ઓકે અને પછી એના કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર Q મૂકેલો છે 1 માઇક્રો કુલમનો. તો આ 1 માઇક્રો કુલમ ઉપર કેટલું બળ લાગશે આ ચારે ચાર વિદ્યુતભારને કારણે. ઓકે તો બે રીતે આ દાખલો કરી શકાય. બધા A ઉપર જે છે એ કેટલું બળ લગાવશે, B ઉપર બળ, C ઉપર છે એ કેટલો બળ લગાવ, D ઉપર છે પછી બધા બળનો શું કરી નાખો સદિશ સરવાળો. અથવા બીજી રીતે શું કરો આ બધા વિદ્યુતભાર છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ગોતો. એને કારણે વિદ્યુત ક્ષેત્ર, બીને કારણે C અને D એના કારણે વિદ્યુત ક્ષેત્ર ગોતી પછી કુલ વિદ્યુત ક્ષેત્ર ગોતી નાખ્યું. ધારો કે કેટલું આવે છે E તો આપણને ખબર છે E વિદ્યુત ક્ષેત્ર હોય એમાં Q વિદ્યુતભાર મૂક્યું તો બળ કેટલું લાગશે F = Q × E જેટલું. બરાબર તો કામ આપણે શું કરશું આનો ઉપયોગ કરશું કારણ કે આ વધારે આપણને ઇઝી પડશે એટલા માટે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતી નાખ્યું તો એને કારણે ઓકે આની બાજુની લંબાઈ આપણને આપી છે A = 10 સેન્ટીમીટર. તો અહીંથી તો અંતર આપણે જોશે. ઓકે અંતર તો જો આપણને ખ્યાલ છે કે ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે અને વિકર્ણની લંબાઈ કેટલી હશે √2a હોય. ઓકે વિકર્ણની લંબાઈ હશે √2a. તો અંતર આપણે ધારેલી અત્યારે ધારો આ r થશે, આ બી r થશે, r ઓકે બધા અંતર સેમ થશે અને r = થશે √2a/2. ચાલો તો એને કારણે વિદ્યુતભાર QA ને લીધે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે ખાલી ગણશું તો એને આપણે કીધું EA = તો KQA/r². તો K ની કિંમત આપણે મૂકશું 9 × 10⁹ QA 2 માઇક્રો 10⁻⁶ r ની અત્યારે કિંમત નથી મૂકતા એમ જ રાખી દેવી. ઓકે તો EA આપણને મળશે 9 × 18 × 10⁻³ ઓકે આ એનું થઈ ગયું મૂલ્ય. એની દિશા છે આપણે આકૃતિમાં દર્શાવશું. તો આ કેવો વિદ્યુતભાર છે પ્લસ, તો પ્લસ વિદ્યુતભાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે બંનેને જોડતી રેખા પર અને દૂર જતી એટલે કે A અને O ને જોડતી રેખા પર અને દૂર જતી દિશામાં. ઓકે આ રીતે બનાવશે. તો આ સદિશ છે એ EA નો સદિશ એટલે કે O થી C. આકૃતિમાં જો આપણે લખવું હોય તો એની દિશા છે O થી C.
ચલો આવી જ રીતે હવે ગોતી નાખ્યું આપણે સીને કારણે. અથવા બીને કારણે ગોતવી વિદ્યુત ભાર ક્યુ બીને લીધે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર, એને આપણે કહી દેવી ઈ બી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બી અપોન આર સ્ક્વેર. 9 × 10⁹ ક્યુ બી. ઓકે, ખાલી મૂલ્ય જ આપણે લખશું એટલે એની પોલારિટી ધ્યાનમાં લેશું નહીં આપણે. એટલે આ થશે 5 × 10⁻6 અપોન આર સ્ક્વેર. 9 × 5 = 45, 10⁻3 અપોન આર સ્ક્વેર. આવી ગયું ઈ બી. ઓકે, હવે ઈબીની દિશા આકૃતિમાં દર્શાવી. આ કેવો છે? નેગેટિવ, ઋણ વિદ્યુત ભાર છે. ઓકે, તો એની તરફ બનાવશે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જોડતી રેખા પર અને એની તરફ. આવી ગયું ઈ બી એટલે કે ઓ થી બી. ચાલો એની પછી ત્રીજો વિદ્યુત ભાર સી. વિદ્યુત ભાર ક્યુ સી ને લીધે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર EC ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સી અપોન આર સ્ક્વેર. 9 × 10⁹ ક્યુ સી આપણને આપ્યો છે 2 માઇક્રો × 10⁻6 અપોન આર સ્ક્વેર. એટલે આ થશે 9 × 18 × 10⁻3 અપોન આર સ્ક્વેર. આવી ગયું EC. આની દિશા આકૃતિમાં દર્શાવી. તો આ કેવો છે? પ્લસ. તો એ દૂર જતી દિશામાં બનાવશે ઓ આગળ. એટલે આ થઈ ગયો ECનો સદિશ એટલે કે ઓ થી એ. અથવા આના મુજબ કેવું ઓ થી સી છે તો આ થશે સી થી ઓ. ચલો એની પછી ચલો વિદ્યુત ભાર હોય તો ડી. વિદ્યુત ભાર ક્યુ ડી ને લીધે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર ED ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડી અપોન આર સ્ક્વેર. 9 × 10⁹ ક્યુ ડી આપણને આપ્યો છે 5 × 10. અહીંયા મૂલ્ય આપણે ખાલી લખવાનું છે એટલે એનું પોલારિટી ધ્યાનમાં નહીં લેવી. આર સ્ક્વેર 9 × 5 = 45 × 10⁻3 અપોન આર સ્ક્વેર. ઓકે, આની દિશા માઇનસ છે તો એની તરફ બનાવશે. આવી ગયો ED એટલે કે ડી થી ઓ. અથવા આની સાથે ઓ થી બી છે તો આ આવશે બી થી ઓ. હવે શું કરવાનું છે? 4 કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે 4 સદિશનો સરવાળો. તો અહીંયા તમે જોશો આ બે સદિશો છે એના મૂલ્ય સરખા છે અને પરસ્પર વિરુદ્ધ. પહેલાં આપણે આ બેનો સરવાળો કરવી. ઓકે, અને એના મૂલ્ય સમાન છે અને પરસ્પર એટલે શું થશે? બાદબાકી થશે. તો પહેલાં એનું પરિણામે ગોતી નાખવી. ઈ એ અને ઈ સીનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ધારો કે એને આપણે કહી દેવી E1 સદિશ. તો આ બંને વિરુદ્ધ દિશામાં છે. ઓકે, એનું મૂલ્ય છે આપણે લખી નાખવી. તો એના મૂલ્યનું શું થશે? સરવાળો થશે કે બાદબાકી થશે. એટલે આ થશે ઈ એ માઇનસ EC. ઓકે, બેના મૂલ્ય સમાન છે એટલે આ મળી જશે 0 થશે. ચાલો આવી જ રીતે આ બેનો સરવાળો કરશું. બી અને ડી. EB અને ED નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહી દેવી E2 સદિશ. તો એ પણ બાદબાકી થશે. EB માઇનસ ED બેના મૂલ્ય સેમ છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે તો એનો સરવાળો પણ થશે 0. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 એટલે આ થશે 0. ઓકે, કુલ વિદ્યુત ક્ષેત્ર 0 છે તો બળ કેટલું લાગશે? તેથી બળ ગોતી નાખ્યું. ક્યુ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ E. આ પણ કેટલું આવશે? 0.